મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર જોયું હતું. તેને આધારિત દાખલાઓ જોયા હતા અને વિદ્યુત સ્થિતિમાનના સ્થાનાંતર આર સાથેના ફેરફાર સાથેના ગ્રાફો જોયા હતા. એ પરથી આગળ વધીએ તો કે આપણે કોઈ જો એક બિંદુવત વિદ્યુતભાર લઈએ તો બિંદુવત વિદ્યુતભારથી સમાન અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? એક સરખું હશે. તો આ દરેક બિંદુને જોડતું તમે એક પૃષ્ઠ બનાવો તો આ પૃષ્ઠ પરના દરેક બિંદુ પર સ્થિતિમાન કેવું રહેવાનું છે? એક સમાન. તો આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. ફરી એકવાર, જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન છે એક સમાન મળે તેવા પૃષ્ઠને કેવું પૃષ્ઠ કહેવાય છે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ચાલો આગળ વધીએ. જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે સ્થિતિમાન સમાન રહેતું હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ફોર એક્ઝામ્પલ, આ બોર્ડ છે. આ બોર્ડ પરનું કોઈ પણ બિંદુ લઉં અને દરેક બિંદુ પર સ્થિતિમાન છે એક સરખું મળતું હોય. અહીંયા જે સ્થિતિમાન મળ્યું તે, અહીંયા જે સ્થિતિમાન મળ્યું તે, અહીંયા જે સ્થિતિમાન મળ્યું તે દરેક સ્થિતિમાન એક સરખા મળતા હોય તો આ બોર્ડને હું સમસ્થિતિમાન પૃષ્ઠ છે કહી શકું. જોજો, આ બિંદુનું સ્થિતિમાન ધારો કે VA છે, આ બિંદુ B છે, એનું સ્થિતિમાન VB છે, પણ સ્થિતિમાન એક સરખા હોવાથી સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? તો કે ડેલ્ટા V બરાબર 0. સમજાય છે? સ્થિતિમાન એક સરખું રહેતું હોય તો સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર કેટલો થાય? 0. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુનું સ્થિતિમાન એક સમાન હોવાથી સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈપણ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહે છે? 0 રહે છે. એટલે કે ડેલ્ટા V બરાબર 0. પણ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર જોયું. એ સૂત્ર શું હતું? તો કે ડેલ્ટા V બરાબર માઇનસ સંકલન સદિશ E ડોટ સદિશ dr. આ સદિશની નિશાની છે બેવની દૂર કરશું તો બે સદિશનો અદિશ ગુણાકાર આપણને શું આપશે? તો કે માઇનસ ઇન્ટિગ્રેશનમાં E dr cos થીટા. અને આપણે આમ જોયું કે સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર 0 આવે છે તો અહીંયા 0 મૂકી દો ડેલ્ટા V ને બદલે. એનો મતલબ એમ થયો કે વિદ્યુત ક્ષેત્ર 0 હશે અથવા સ્થાનાંતર 0 હશે અથવા આ બે વચ્ચેનો ખૂણો છે એનું મૂલ્ય 0 થતું હોવું જોઈએ. આ ખૂણો કોના વચ્ચેનો છે? તો કે વિદ્યુત ક્ષેત્ર E અને સ્થાનાંતર સદિશ dr વચ્ચેનો ખૂણો છે. તો આપણે એમ કહી શકીએ કે અહીં E ઇઝ નોટ ઇક્વલ ટુ 0, વિદ્યુત ક્ષેત્ર 0 નથી. આપણે એક બિંદુથી બીજા બિંદુ પર ગયા એટલે સ્થાનાંતર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો હવે કોણ વધ્યું? તો કે તેથી cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. કોસની વેલ્યુ 0 ક્યારે મળે? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રીએ. ક્યારે મળે છે? 90 ડિગ્રીએ. તો એનો મતલબ શું થયો? તો કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર છે એ બેવની પ્રોડક્ટ છે એ તમને થીટા બરાબર 90 મળે છે. હવે આ એકબીજાને લંબ મળતું હોવાથી આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એકબીજાને કેવા થાય છે? લંબ થાય. તો જ આપણે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરીએ છીએ. તો આ બેવનો ગુણાકાર છે 0 ક્યારે થાય? તો કે આ બંને એકબીજાને કેવા હોય? લંબ. તેથી કહી શકીએ કે E લંબ, આ લંબની નિશાની છે, E લંબ V. ઓકે, જો તો થિયરી પ્રમાણે એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુ પર જતા સ્થાનાંતર dr વિદ્યુત ક્ષેત્રને લંબ મળે છે. સ્થાનાંતર dr છે વિદ્યુત ક્ષેત્રને કેવું આવ્યું? લંબ આવ્યું. તેવી જ રીતે સ્થાનાંતર dr સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ હોવાથી સમસ્થિતિમાન પૃષ્ઠ પણ વિદ્યુત ક્ષેત્રને કેવું હશે? લંબ હશે. હમણાં અહીંયા હું બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન છે દર્શાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠવાળી થિયરી છે એ બોર્ડ માટે મોસ્ટ IMP, આમ જો કે બધા જ માટે મોસ્ટ IMP છે. ખાસ તમે આને તૈયાર કરજો. બોર્ડમાં આમનું ખૂબ મહત્વ છે. ઘણી વખત છે આ થિયરીઓ પૂછાય છે અને આને આધારિત પ્રશ્નો પણ છે પૂછવામાં આવતા હોય છે. એટલે ખાસ કરીને આમને
નોટ ડાઉન કરજો। અહીંયા ખૂણો 90 આવ્યો, એનો મતલબ કે આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે 90। તો કે ઈ લંબ dr, એના ઉપરથી આપણે આ મુદ્દો લખ્યો, એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુથી બીજા બિંદુ પર જતા સ્થાનાંતર એ વિદ્યુત ક્ષેત્રને કેવું છે લંબ છે। વળી આ પૃષ્ઠ પણ પૃષ્ઠ ઉપર કેવું, તો કે આ પૃષ્ઠ ઉપર તમે આ પૃષ્ઠ આ રીતે છે ને પૃષ્ઠ ઉપર આ રીતે ચાલ્યા, તો આ પૃષ્ઠને પણ તમે સ્થાનાંતર કેવું કર્યું લંબ। તો જો તમે સ્થાનાંતર લંબ હોય તો ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર છે સ્થિતિમાનને કેવું હશે લંબ હશે સમસ્થિતિમાન પૃષ્ઠને। આથી સ્થાનાંતર dr સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ હોવાથી સમસ્થિતિમાન પૃષ્ઠ પણ વિદ્યુત ક્ષેત્રને લંબ હશે। હવે જો બિંદુવત વિદ્યુતભાર લઈએ તો બિંદુવત વિદ્યુતભારથી સમાન લંબ અંતરે આવેલા બિંદુઓ પાસે સમાન અંતરે આવેલા બિંદુ પાસે સ્થિતિમાન v બરાબર કે q અનુસાર સમાન રહેવાનું છે। આથી બિંદુવત વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ અને સમકેન્દ્રીય ગોળાઓ દોરવામાં આવે તો એ આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ છે આપે છે। જો આ ધન વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભારથી કોઈ અંતર r છે પસંદ કરું છું, તો ધન વિદ્યુતભાર પાસે અહીંયા અંતર r પાસે સ્થિતિમાન અહીંયા હશે, તેવી રીતે બીજા વિદ્યુતભાર પાસે અહીંયા હશે આ રીતે। તો આ રીતે વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ અને આવી રીતે જો જોડી દેવામાં આવે તો આપણને એક ગોળો મળશે, અને આ ગોળો શું આપતું હોય છે સમસ્થિતિમાન પૃષ્ઠ છે આપતું હોય છે। ફરી પાછી જો ત્રિજ્યા બદલાવીએ તો ફરી પાછો બીજો કંઈક આવો ગોળો મળશે। તો આ બધા જ કેવા થઈ ગયા સમસ્થિતિમાન પૃષ્ઠથી। અહીંથી આ બધા જ અંતરો કેવા હશે એક સરખા હશે। આ તમારે એક સરખા છે એવું થોડુંક ધ્યાનમાં લેજો। ઓકે, ચાલો થઈ ગયું છે અત્યારે તો ઓલમોસ્ટ। તો આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ છે એવું કહેવામાં આવે છે। હવે જો હું તમને સમજાવું, આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, અહીંયાથી એક બિંદુથી બીજા બિંદુ પર જાઓ તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર તમે આ રીતે ચાલ્યા, તો જો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે છે ઉપરની દિશામાં તમે ચાલ્યા આ બાજુ, તો સમસ્થિતિમાન તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને કેવું આવ્યું દરેક બિંદુ પાસે લંબ આવ્યું। બીજું કે તમારું સ્થાનાંતર છે એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ પર કેવું છે, તો કે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હોવાથી આ સ્થાનાંતર પણ સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું આવે છે લંબ આવે છે। તેથી બંને મુદ્દાઓ, પહેલું કે સ્થાનાંતર છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ આવે છે, સ્થાનાંતર તમે જે કર્યું એ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હોવાથી આ રીતે તો એને કેવું આવ્યું લંબ આવ્યું। અને બીજું કે જો સ્થાનાંતર છે સમસ્થિતિમાન પૃષ્ઠ પર હોવાથી વિદ્યુત ક્ષેત્ર પણ સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હશે લંબ હશે। જોઈ શકો છો આ પૃષ્ઠ પરનું કોઈ પણ બિંદુ લ્યો એમાં પર વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું આવે છે લંબ આવે છે। એટલે ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ વિદ્યુત ક્ષેત્ર છે સ્થિતિમાનને કેવું છે લંબ છે। તો આ બિંદુવત વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે આપણે દોરેલું છે। કોઈ એમ તમને કહે કે સમસ્થિતિમાન બિંદુવત વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો તો તમે આ રીતે છે દોરી શકો છો। ઓકે, બીજું આના ઉપરથી એમ કહી શકીએ કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે, તેથી સમસ્થિતિમાન પૃષ્ઠ પણ વિદ્યુત ક્ષેત્રને કેવું હશે લંબ હશે। આગળ વધીએ, ધારો કે મેં અનંત લંબાઈનો એક સળિયો લીધો છે, તો અનંત લંબાઈના સળિયા ઉપર ધન વિદ્યુતભાર છે સતત રીતે વિતરિત થયેલો હશે। તો આ ધન વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોવાથી તેનું વિદ્યુત ક્ષેત્ર છે ધન વિદ્યુતભારથી દૂર તરફ જતી દિશામાં, તો આ વિદ્યુતભારથી દૂર તરફ જતી દિશામાં, એટલે અહીંયા મેં બેઉ એરા વડે જે દર્શાવેલું છે વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે। પણ આપણે આ થિયરી પ્રમાણે એવું કીધું કે વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય। તો જો આને કેન્દ્ર તરીકે લઈ અને સમાન અંતર લઈએ તો આવા દરેક સમાન અંતરે આ શું થયું લંબ છે એટલે સ્થિતિમાન છે એક સરખું હશે સમાન અંતરે। તેવી રીતે આ બાજુ પણ સમાન અંતરે સ્થિતિમાન કેવું હશે એક સરખું હશે। તો આ બધાને જોડી દો ને, આ બધાને અહીંથી હું એક આ રીતે, તો આપણને આ એક નળાકાર મળ્યો। શું મળ્યો નળાકાર। તો એમ કહી શકીએ કે અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર વિતરણને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ છે કેવું મળે છે નળાકાર મળે। જો અહીંયા તમે જોઈ શકો છો
અને સીધી જ વાત છે, ધારો કે આ પેન છે તો આ પેન છે, આ પેનથી સમાન અંતરે અહીંયા જોઉં તો સ્થિતિમાન એને લંબ આવ્યું, તેવી રીતે અહીંયા જો તો આ લંબ આવ્યું. તો આવી રીતે દરેક વખતે આ રીતે લંબ આવશે તો આખો એક વર્તુળાકાર ભાગ બન્યો. એને તમે આખી અક્ષ પર ખેંચો તો આ એક કેના સ્વરૂપે થઈ ગયું? નળાકાર સ્વરૂપે. તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ છે આ રીતે ત્રિજ્યાવર્તી ગોળાઓ જેવું હોય. અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર તાર છે તો આ તારને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ નળાકાર જેવું હોય. ઘણી વખત છે વિદ્યુત ક્ષેત્ર છે એક સમાન હોય, એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આ સમાન વિદ્યુત ક્ષેત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે? તો જુઓ તો કે વિદ્યુત ક્ષેત્રને લંબ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ દોરવું છે તો તમે શું કરો? આ રીતે એક પૃષ્ઠ વિચારો. તો જો આ પૃષ્ઠમાંથી બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ આવતી એવું લાગે? જો દેખાવું, ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે અહીંથી આ રીતે જતી દિશામાં છે તો આ રસ્તામાં એક પૃષ્ઠ મૂકી દીધું તો આ પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને કેવા થઈ ગયા? લંબ થઈ ગયા. તો સમસ્થિતિમાન પૃષ્ઠ આવું આવે. આવું મારે દોરવું છે તો એને ત્રિપરિમાણની વસ્તુ છે 2 પરિમાણમાં આ રીતે દોરી શકું. તેવી રીતે આવી રીતે દરેક વખતે સમસ્થિતિમાન પૃષ્ઠ છે કંઈક આવા હશે. આવા તમે સમસ્થિતિમાન પૃષ્ઠ છે દોરી શકો. તમે સ્કેલથી વ્યવસ્થિત દોરજો એટલે એક સરખો છે આકાર આવશે. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ છે કઈ રીતે દોરવું એ આપણે રજૂ કર્યું. ઓકે, આ બધું જ છે તમે યાદ રાખજો, કેમ કે જ્યારે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા અથવા તો એક્ઝામમાં કોઈ પ્રશ્ન પૂછાય તો સીધું જ આપણે આ પિક્ચર જ મગજમાં ક્લિયર હોય તો સીધો જ ફળ દેખાનો આન્સર આવે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે ક્યાં હશે? ત્રિજ્યાવર્તી દિશામાં. અને સમસ્થિતિમાન પૃષ્ઠ તો કે એક વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ અને ગોળા પર હશે. સ્વાધ્યાયનો જ એક આપણે પ્રશ્ન છે કે બિંદુવત ધન વિદ્યુતભારને યામાક્ષ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર મૂકવામાં આવે તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો. તો બસ આને બસ યામાક્ષ પદ્ધતિ પર મૂકી દો, આ સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું. ઓકે, એટલે આ બધી જ વસ્તુ છે તમે ખાસ નોટ ડાઉન કરતા જજો અને યાદ રાખતા જજો. ચાલો અમને લખી નાખો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો હવે જોવાનું છે કે અલગ અલગ વેરાયટી પ્રકારના જો વિદ્યુતભારો હોય તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે કઈ રીતે દોરવું. તો કે અહીંયા બે વિજાતીય વિદ્યુતભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ છે દોરવાનું છે. જોજો ધ્યાન આપજો કઈ રીતે દોરવું. તો આ ધન વિદ્યુતભાર છે, આ ઋણ વિદ્યુતભાર છે. તો બે વિજાતીય પ્રકારના વિદ્યુતભારો આવ્યો તો પહેલું કામ કરો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરો. શું કરો? એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય, ઋણ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય. એટલે ધનમાંથી બહાર નીકળશે, ઋણમાં અંદર જશે. જેટલી બહાર નીકળે એટલી અંદર જાય. તો જો જેટલી બહાર નીકળે છે એટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા છે અંદર જાય છે એ રીતે દર્શાવી. હવે આપણે એવું કીધું હતું કે જો બે વિજાતીય પ્રકારના વિદ્યુતભારો હોય તો બે વિદ્યુતભારો, આમ તો એમ જ કીધું હતું કે બે વિદ્યુતભારો વિજાતીય પ્રકારના હોય તો બે વિદ્યુતભારોની વચ્ચે કોઈ એક બિંદુ એવું મળશે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ બંને વિદ્યુતભારને જોડતી રેખાને કેવું બની જાય? સમાંતર બની જાય. જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી ત્યારે આ વાતનો છે ઉલ્લેખ કર્યો હતો. પરંતુ અહીંયા બંને વિદ્યુતભારો વિજાતીય છે એ વાત સાચી છે પણ સમાન મૂલ્યના છે. કેવા છે? સમાન મૂલ્યના. તો એક્ઝેક્ટ વચ્ચે કંઈક તમને એવી બિંદુ મળશે વચ્ચે કે જ્યાં છે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું બની જાય? તો બે વિદ્યુતભારને જોડતી રેખાને કેવું બની જાય? સમાંતર બની જાય. એટલે આ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર. અને આમ પણ આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. તો જો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે શું કીધું? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે વિદ્યુત ક્ષેત્રને કેવું હશે? લંબ હશે. તો આ એક લંબ પૃષ્ઠ મળ્યું. જે ઊભી રેખા દોરેલી છે આ લંબ પૃષ્ઠ મળ્યું. આ છે સમસ્થિતિમાન પૃષ્ઠ.
જ્યાં છે વિદ્યુત ક્ષેત્ર એકબીજાને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને આ પૃષ્ઠ છે એકબીજાને કેવું હશે લંબ. બીજું જો પર્સનલ વિદ્યુત ભારની વાત કરીએ તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી હોય, પરંતુ અહીંયા બે વિદ્યુત ભારો હાજર હોવાથી આ ત્રિજ્યાવર્તી. તો જો અહીંથી આને આ રીતે કરો તો ગોળા બને, અહીંથી દૂર જાઓ ત્યારે આ બંને વિદ્યુત ભારોની અસર ઓછી થતી જાય, એટલે આ રીતે બહાર તરફ જતા ગોળાઓ બનશે. કેવા બનશે? બહાર તરફ જતા ગોળાઓ. વિજાતીય પ્રકારના વિદ્યુત ભાર હોવાથી સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે, પણ એ કેવા હશે? તો કે આ ગોળાઓ બહાર તરફ જતા હોય તેવા, અને એક્ઝેક્ટ ગોળા નહીં બને, આમ થોડાક લંબ ગોળ તરફના છે જોવા મળે છે. ઓકે, એટલે આ યાદ રાખજો. ક્યાં? વિજાતીય પ્રકારના હોવાથી બહાર તરફ અને લંબગોળ ટાઈપના ઇક્લિપ્સ ટાઈપના ગોળાઓ છે જોવા મળે છે, અને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તેવી રીતે ધારો કે બે સજાતીય વિદ્યુત ભારો હોય, તો આપણે જાણીએ છીએ કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? 0. જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે 0 મળતું હોય ત્યાં આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ, તો એનો સવાલ જ નથી આવતો. ઓકે, પછી અહીંયા જો કોઈ બિંદુ લ્યો, અહીંયા કોઈ બિંદુ લ્યો, તો આ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર છે ઉપર તરફ. તેવી રીતે આ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? ઉપર તરફ. અહીંયા લ્યો તો નીચે તરફ. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારથી નીકળી આમ બહાર નીકળી ગઈ, અહીંથી નીકળી આ રીતે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંથી આ રીતે અને અહીંથી આમ નીચે તરફ. બીજું, બંને સમાન મૂલ્યના હોવાથી જેટલી આમાંથી બહાર નીકળશે એટલી જ આમાંથી પણ બહાર નીકળશે. ઓકે, હવે આનું તમારે સમસ્થિતિમાન પૃષ્ઠ છે દોરવું છે. તો જો અહીંયા આ રીતે, તો આ જેમ જેમ આગળ ચાલતા જાઓ દરેક બિંદુ પાસે આ પૃષ્ઠ છે એને કેવું હોવું જોઈએ? વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોવું જોઈએ. તો આવા દરેક બિંદુ મળે એને તમે જોડી દો તો આ થઈ ગયા બિંદુવત વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠ. આના પર જે રીતે વિજાતીય પ્રકારના હતા તો પૃષ્ઠો છે બહાર તરફ ખેંચાતા હતા, સજાતીય પ્રકારના એવા એટલે પૃષ્ઠ છે અંદર તરફ ખેંચાતા એવા. જો એ રીતે છે ઇક્લિપ્સ ટાઈપના, પણ પૃષ્ઠ કઈ બાજુ ખેંચાતા આવે છે? અંદર તરફ. એટલે આ છે બે વચ્ચેનો ડિફરન્સ છે. વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો હોય ત્યારે અને સજાતીય પ્રકારના વિદ્યુત ભારો હોય ત્યારે સમસ્થિતિમાન પૃષ્ઠ છે કઈ રીતે દોરવા. ઓકે, તો હવે તમને આ સમસ્થિતિમાન પૃષ્ઠો છે બિંદુવત વિદ્યુત ભારનું કેવું આવશે? ત્રિજ્યાવર્તી. અતિ લાંબો તાર હોય તો અતિ લાંબા તારને કારણે નળાકાર. સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો સમાન વિદ્યુત ક્ષેત્રને કારણે ઊભા જે પ્લેટો ટાઈપ. પછી વિજાતીય પ્રકારના હોય તો અને સજાતીય પ્રકારના હોય તો. આમ દરેકના સમસ્થિતિમાન પૃષ્ઠ છે કેવા હોય અને કઈ રીતે દોરવા એનો ખ્યાલ આવી ગયો છે. હવે જોઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવેલા છે, આમની વચ્ચેનું ટોટલ અંતર છે ડેલ્ટા એક્સ. તો તમે એક બિંદુથી બીજા બિંદુ પર જાઓ છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર છે તમારે મેળવવાનું છે. જોજો, ખાસ ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો નોર્મલી આપણે શું કહેતા હતા? તો કે વિદ્યુત ક્ષેત્ર છે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય. ચાલો, એક વાત પાકી થઈ ગઈ. બીજું કે વિદ્યુત ક્ષેત્રમાં તમે એક બિંદુથી બીજા બિંદુ પર જતા સ્થિતિમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં એક બિંદુથી બીજા બિંદુ પર જતા સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. એટલે કે તમે આ બિંદુથી આ બિંદુ પર જાઓ તો સ્થિતિમાનમાં શું થશે? ઘટાડો થશે. તો અહીંયા હું નોટ ડાઉન કરું છું કે આ ધારો કે બિંદુ એ છે અને આ બિંદુ બી છે, બે વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ બરાબર 20 સેન્ટીમીટર છે. ઓકે, તો જો સ્થિતિમાન અહીંયા 10 હતું, અહીંયા 5 હતું, અહીંયા 0 થઈ ગયું. એટલે કે સ્થિતિમાન ઘટે છે, એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. સમજાય છે? કાલની થિયરી યાદ કરો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા મળી ગઈ આપણને, આ દિશામાં છે. તો હવે તો કે વિદ્યુત ક્ષેત્રના રેખીય સંકલન વાળું સૂત્ર શું? વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા કેવું રહે છે? અચળ રહે છે. તો અચળ વિદ્યુત ક્ષેત્ર માટે આ સંકલન છે આપણે દોરવું તો ડેલ્ટા વી બરાબર -e ડેલ્ટા એક્સ કોસ થીટા. ઓકે, તો આ થીટા છે કોનો છે? તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ અને સ્થાનાંતર ડેલ્ટા એક્સ વચ્ચેનો ખૂણો. તો જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને સ્થાનાંતર પણ સેમ દિશામાં, તો થીટા કેટલો આવશે? 0 આવશે. બીજું ડેલ્ટા વી, તો તમે કયા બિંદુ પર જાઓ છો? બી બિંદુ પર.
તો કે બી બિંદુ પાસે સ્થિતિમાન અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન બરાબર માઇનસ ઈ ઇન્ટુ ડેલ્ટા એક્સ કેટલું છે 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર થશે ગુણ્યા કોસ 0 ડિગ્રી. ઓકે, ચાલો વીબી પાસે સ્થિતિમાન 0, વીએ પાસે 10 -10. ઓકે, માઇનસ ઈ ગુણ્યા 0.2 ગુણ્યા કોસ 0 ની કિંમત 1. તો વિદ્યુત ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવો. વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આ છે -10 અને આ ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં. આ પણ માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. તો વિદ્યુત ક્ષેત્ર આવશે ઈ બરાબર, આમને તમે 5 વડે ગુણો તો એ 1 થશે તો કેટલું આવશે? 50 ન્યૂટન પર કુલમ ઓર વોલ્ટ પર મીટર. બેમાંથી કોઈ પણ એક એકમ છે તમે લઈ શકો છો. વિદ્યુત ક્ષેત્રનો એકમ કે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? 50 ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. જે દિશામાં જાવશો એ દિશાનો ખૂણો લઈ લેવાનો વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો અને સ્થિતિમાનનો તફાવત લઈ લેવાનો. ચાલો એવો જ એક દાખલો જોઈએ. વિદ્યુત ક્ષેત્ર મેળવો. અહીંયા તમે જુઓ તો વિદ્યુત સ્થિતિમાન જે છે આ રીતે છે, એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. ઓકે, તમારે ઓ થી લઈ અને એ બિંદુ પર આવવું છે અને આ માટે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. ચાલો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તો કે વિદ્યુત ક્ષેત્ર છે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હશે એટલે આપણે આ લંબ રીતે દર્શાવી દીધું. આગળ વધીએ તો કે વી ઘટે તેવી દિશામાં ઈ હોય તો જો અહીંથી આમ જાઓ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ઘટે, સ્થિતિમાન આ દિશામાં ઘટે છે તો એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો અહીંથી આ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. અહીંયા આવી રીતે તીર તરીકે દર્શાવી દીધું. ઓકે, ચાલો તમારે ક્યાંથી ક્યાં જવું છે તો કે ઓ થી લઈ અને એ. તો આ ઉદ્ગમ બિંદુ છે એટલે અહીંયા 0 સેન્ટીમીટર અને આ બાજુ ચાલો છો તો 20 સેન્ટીમીટર. એટલે અહીંથી લઈ અને તમે અહીંયા ચાલો છો તો તમારું સ્થાનાંતર કઈ બાજુ આવ્યું? આ દિશામાં. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. તો બે વચ્ચેનો ખૂણો કેટલો? બે વચ્ચેનો ખૂણો કેટલો? જો આ ખૂણો 45 ડિગ્રી છે. અહીંયા તમે આ સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય તો આ 90 ડિગ્રી આવે. તો 45 + 90 કુલ ખૂણો કેટલો આવી જશે? કુલ ખૂણો 135 ડિગ્રી. ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર ઈ અને સ્થાનાંતર ડીઆર વચ્ચેનો ખૂણો છે આપણને મળી ગયો. ચાલો તો ડેલ્ટા વી બરાબર -ઈ ડેલ્ટા એક્સ કોસ થીટા પરથી ડેલ્ટા વી એટલે કે અંતિમ બિંદુ કયું છે તો કે વીએ -V0 ઇઝ ઇક્વલ ટુ -ઈ ગુણ્યા ડેલ્ટા એક્સ કેટલું છે સ્થાનાંતર તો કે 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર ગુણ્યા કોસ 135. ઓકે, ચાલો એ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું છે તો કે 15. ઓ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું છે તો કે 5 બરાબર -ઈ ગુણ્યા 0.2 ગુણ્યા કોસ 135 એટલે આને એવું કહેવાય જોજો કોસ 90 + 45. ઓકે, કોસ 90 + થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવું હશે તો કે ઋણ હશે એટલે વિધેય બદલી જશે. કોસ 90 એ થઈ જશે સાઈન. ચાલો આની બાદબાકી કરો એટલે 10 બરાબર -ઈ ગુણ્યા 0.2 ગુણ્યા કોસ 90 એ વિધેય બની જશે પછી સાઈન થશે 90 પ્લસ એટલે બીજું ચરણ -sin 45. ઓકે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો વિદ્યુત ક્ષેત્ર 10 બરાબર ઈ ગુણ્યા 0.2. 45 ની કિંમત કેટલી થાય તો કે 1/√2. હવે ઈને સૂત્રનો કરતા બનાવો તેથી ઈ બરાબર 10 ગુણ્યા √2 ના છેદમાં 0.2 બરાબર 50. 10 ભાગ્યા 0.2 એટલે જવાબ આવ્યો તો 50√2 ન્યૂટન પર કુલમ ઓર વોલ્ટ પર મીટર. ઓકે, આ છે આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે મળી ગયું. હવે તમને એમ કે એનું સદિશ સ્વરૂપે બતાવો
તો જો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ ખૂણો 135 આવ્યો તો આ ખૂણો બાય ડિફોલ્ટ કેટલો આવી જવાનો છે? 45 ડિગ્રી આવશે. તો વિદ્યુત ક્ષેત્ર છે એ ઋણ x અક્ષ સાથે 45 નો ખૂણો બનાવે અને y અક્ષ સાથે તો કે એ પણ 45 નો જ બનશે. તો આના માટે આના બે ઘટક પાડો તો એક x અક્ષની દિશામાંનો ઘટક આવે અને એક y અક્ષની દિશામાંનો ઘટક આવે. તો આ થશે e cos 45 e માઇનસ cos 45 ઋણ x અક્ષ દિશામાં છે અને ઉપરનો આવશે e sin 45. વેલ્યુ મૂકી અને સાદરૂપ આપી દેશો તો પણ તમને વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર છે એ મળી જશે સદિશ સ્વરૂપે. તો એ તમે જાતે કરી લેજો. ઓકે, ચાલો અમને નોટ ડાઉન કરો, પછી ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એમને જોઈએ. ચાલો આગળ વધીએ. તો હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3. તો બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમને એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ એ અને બી પર મૂકેલા છે. તો તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. જોજો, ધ્યાન આપજો. આ બિંદુ એ છે, આ બિંદુ બી છે. એ પર કેટલો વિદ્યુત ભાર છે? 2 માઇક્રોકુલમ. બી પર છે -2 માઇક્રોકુલમ. ઓકે, તો આ કેવા થયા? તો કે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો થયા. સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો માટે આપણે એમ કીધું હતું કે બંને વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આ કેવી બને છે? સમાંતર બને છે આ રીતે વિદ્યુત ક્ષેત્રને. તો સોરી, આ બે રેખાને જોડતી રેખાને. તો આ અહીંથી આને લંબ રૂપે જે આ પૃષ્ઠ આવે છે, આ પૃષ્ઠને કેવું કહેવાય છે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો આપણને ઓળખ કરવાની કીધી છે. તો આ બે વચ્ચેનું અંતર છે 6 સેન્ટીમીટર છે. કેટલું છે? 6 સેન્ટીમીટર. તો આપણે એમ કહી શકીએ કે બંને વિદ્યુત ભાર વચ્ચે, જવાબ લખું છું, બંને વિદ્યુત ભાર ના મધ્ય બિંદુ પર હશે. ઓકે, સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવાની છે. સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હશે? તો કે બંને વિદ્યુત ભારના મધ્ય બિંદુ પર હશે. આગળ વધીએ. તો કે આ સપાટી પર દરેક બિંદુને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો આ રીતે જો સમસ્થિતિમાન પૃષ્ઠ આવ્યું તો આનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો જો આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ધનથી ઋણ તરફ, આ દિશામાં. તો આમાં તમે એક પૃષ્ઠ દોરો તો આ પૃષ્ઠ પરનું કોઈ પણ બિંદુ હોય, આ પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી કઈ દિશામાં હશે? એ થી બી તરફ હશે. ઓકે, તો આ સપાટી પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા એ થી બી તરફ. ઓકે, તો આ બંને આન્સરો મળી ગયા. ક્યાં આવશે? તો કે બંને વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પર આ જોડતી અક્ષને લંબ રૂપે, આ બે વિદ્યુત ભારને જોડતી અક્ષને કેવી રીતે હશે? લંબ રૂપે. એ જરાક અહીંયા એડ કરી દેજો. અને બીજું તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એ થી બી તરફ. ઓકે, આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર હશે. આગળ વધીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો. સમકેન્દ્રીય સમસ્થિતિમાન પૃષ્ઠો છે દોરવાના છે. અલગ અલગ ચાર માટે કીધું છે. તો પહેલું કીધું ઝેડ અક્ષની દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર માટે. તો જો શું કરો? સિમ્પલ, આ ઝેડ અક્ષ બતાવી દો. આ બાજુની જે અક્ષ છે એને ઝેડ અક્ષ બતાવી દીધી. એમાં અચળ વિદ્યુત ક્ષેત્ર છે એટલે દરેક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે હશે. અને આવી સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ હમણાં યાદ કર્યું. શું આવે? તો કે આ પૃષ્ઠ છે એને લંબ રૂપે આ રીતે. તો આ એવું સમસ્થિતિમાન પૃષ્ઠ. ફરી પાછું આ એવું સમસ્થિતિમાન પૃષ્ઠ. ફરી પાછું. તો આ દરેક શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે થઈ ગયા. જેનું સ્થિતિમાન બધાના કેવા હશે? આનું V1, V2, V3. તો દરેકના સ્થિતિમાન કેવા હશે? એક સરખા. V1 બરાબર V2 બરાબર V3. બીજું કે આ બે વચ્ચેનું જે અંતર આવે છે D1, આ બે વચ્ચેનું અંતર D2, તો આ પણ કેવા આવશે? સરખા જ આવશે. D1 બરાબર D2. કેમ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? અચળ છે. કેવું છે? અચળ. તેથી આ અંતર પણ સરખા રહે. પણ જો વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય તો ચાલો જોઈએ આગળ. વિદ્યુત ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે,
વિદ્યુત ક્ષેત્ર કન્ટિન્યુ શું થયા કરે છે? વધે છે, પરંતુ દિશા ઝેડ અક્ષ પર અચળ રહે છે. તો જો મેં આ ઝેડ અક્ષ પરની દિશા છે દર્શાવી દીધી. અહીંથી તમે જેમ જેમ આગળ જતા કરશો એમ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે વધતું જશે. બીજું યાદ કરો, વિદ્યુત ક્ષેત્રમાં તમે આ બિંદુથી આ બિંદુ પર જાઓ તો સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન શું થાય? ઘટે. સમજાય છે? યાદ છે ને? વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં શું થશે? ઘટાડો થશે. તો જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો આ બાજુ આવીશ એટલે સ્થિતિમાન ઘટશે. ઓકે, તો જો આપણી પાસે એક સૂત્ર છે. શું હતું? તો કે ડેલ્ટા વી બરાબર માઇનસ ઈ ડેલ્ટા એક્સ કોસ થીટા. તમે જે બાજુ વિદ્યુત ક્ષેત્ર છે એ બાજુ જ આગળ ચાલો તો થીટા છે તો 0 આવી જશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. વિદ્યુત ક્ષેત્ર કન્ટિન્યુ વધે છે તો વિદ્યુત ક્ષેત્રનો છે બીજું કે વિદ્યુત સ્થિતિમાન, અહીંયા કોઈ બિંદુ છે અને અહીંયા બિંદુ લઉં તો આ બાજુ સ્થિતિમાનમાં ઘટાડો આવશે. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરું, કેમ કે તમે છેલ્લે સ્થાનાંતર તો આ બાજુ કર્યું. આ બિંદુ એ છે, આ બિંદુ બી છે, તો શું કરો છો? વીબી માઇનસ વીએ કરો છો બરાબર માઇનસ ઈ ડેલ્ટા એક્સ. તો આ તફાવત છે મને કેવો મળશે? માઇનસ ડેલ્ટા વી મળશે છેદમાં માઇનસ ડેલ્ટા એક્સ બરાબર ઈ. એટલે કે આ બેવનો જે ગુણોત્તર આવે છે એ વિદ્યુત ક્ષેત્ર ઈ વાળો આવે. બીજું કે આમાં કન્ટિન્યુ આગળ વધો એટલે આ વધે છે તો આ તફાવત છે એક સરખો રહેશે. તો આ છે અંતર જેટલું ઓછું તેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે, છેદ જેટલો ઓછો તેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે. સમજાય છે? આ બે વચ્ચેનો તફાવત અહીંયા જેમ જેમ આગળ વધશો વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનો તફાવત છે કેવો આવતો જશે? નેગેટિવ આવશે. અંતર છે એ તો અંતર જે આપણે રાખવું એ રાખી શકીએ, તો અંતર ઓછું રાખવું તો વિદ્યુત ક્ષેત્ર વધારે મળે. તો એના માટે તમે એમ કરી શકો કે આ વિદ્યુત ક્ષેત્રમાં તમે સમસ્થિતિમાન પૃષ્ઠ ધારો કે એક અહીંયા દોર્યું, આ રીતે તમે વ્યવસ્થિત દોરજો પેનથી. ઓકે, તો આનું સ્થિતિમાન છે V1. હવે બીજું તમે અહીંયા દોર્યું, આનું સ્થિતિમાન છે V2. તો ત્રીજું તમારે પૃષ્ઠ દોરવાનું થશે ને, આ બે વચ્ચેનું અંતર ધારો કે D1 છે ને, તો D1 કરતાં ઓછા અંતરે દોરવાનું થાય એટલે કંઈક અહીંયા દોરવું પડશે. સમજાય છે કેમ? આ અંતર D2 હશે એ કેવું હશે? ઓછું હશે. ત્રીજું દોરવું છે તો હજુ પણ એના કરતાં નજીક દોરવું પડશે, કેમ કે તમારે વિદ્યુત ક્ષેત્ર કન્ટિન્યુ શું કરવું છે? વધારવું છે. આ તમે વ્યવસ્થિત દોરજો ને ભાઈ, મારું તો ભાઈ કામ આવું છે. આ કેવું થઈ ગયું? D3. ઓકે, તો જેમ જેમ કન્ટિન્યુ જાઓ છો એમ અંતર ઘટતું જાય છે. આ V3 છે, આ V4 છે. તો તમે એમ કહી શકો કે D1 ગ્રેટર દેન D2 ગ્રેટર દેન D3. આ રીતે તમને સેપરેશન છે મળશે. બીજું કે આના તફાવત છે ને એ તમને દરેક વખતે એક સરખા મેળા કરશે. આનો તફાવત લ્યો, V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ V3 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ V4 માઇનસ V3. એ છે તમને એક સરખા મેળા કરશે, પણ સામે અંતર છે કેવા હશે? અલગ અલગ હશે. તો આ પણ એક ખાસ જોવા જેવો. આના બદલે પ્રશ્ન છે ઉલટા આવે અને એમ કે વિદ્યુત ક્ષેત્ર નિયમિત રીતે ઘટે છે. ઘટે છે તો શું થશે? તો કે અહીંયા પાસે પાસે સ્થિતિમાન હશે અને જે દિશામાં ઘટે છે એ દિશામાં દૂર દૂર હશે. એટલે એ રીતે તમે છે આને દર્શાવી શકો છો. આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ઓકે, ચાલો આગળ. ઉદ્ગમ બિંદુ એ એકમ ધન વિદ્યુત ભાર. જો એકમ ધન વિદ્યુત ભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં હોય, સમાન અંતરે. ઓકે, તો આને શું કરો? આને આ રીતે દર્શાવી દો. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. તો આ થઈ ગયું ઉદ્ગમ બિંદુ પર એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો છે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ. આગળ વધીએ. સમતલમાં સમાન અંતરે અને સમતલમાં સમાંતર, એટલે આ સમતલ છે, સમતલને સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુતભારી તારથી બનેલી નિયમિત જાળી. તો જો આ રીતે સમાન અંતરે એક નિયમિત જાળી બનેલી છે તો આ અનંત લંબાઈનો સળિયો થઈ ગયો. સળિયાને કારણે સ્થિતિમાન તો કે કેવું આવે છે? સમસ્થિતિમાન પૃષ્ઠ.
સમકેન્દ્રીય નળાકાર હશે આ રીતે। આનાથી ઓછું અંતર લ્યો તો ફરી પાછું આવું તમને એક સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે। ઓકે, તેવું જ આ વિદ્યુતભાર માટે તો કે ફરી પાછું આ રીતે સમકેન્દ્રીય એક નળાકાર લઈ લો। આમાં પણ આ રીતે અલગ છે તમે દર્શાવી શકો। તેવી જ રીતે આ વિદ્યુતભાર માટે પણ સમજાય છે શું કરવાનું? ફરી પાછું આમાં લઈ લો, તમે વ્યવસ્થિત દોરજો આરામથી। તો આ થઈ ગયા સમસ્થિતિમાન પૃષ્ઠ। કે આ રીતે છે સમતલમાં સમાન અંતરે આવેલી સમકેન્દ્રીય તારો છે, તારને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ છે આવા મળે। તો ચાલો આટલું નોટ ડાઉન કરો। આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ છીએ। બીજું એક્ઝામ માટેની જો વાત કરીએ તો મેજર ટેસ્ટ માટે તમને આ બંને ચેપ્ટરમાં અત્યારે ક્લાસમાં જે કરાવેલું છે એટલું તમારા માટે ઇનફ છે। એટલું પણ જો વ્યવસ્થિત કરશો અને સાથે જે તમને વર્કશીટ આપવામાં આવેલી છે એ પણ સોલ્વ કરશો તો ખૂબ જ સારો એવો સ્કોર છે આ બે ચેપ્ટરમાંથી તમે પ્રાપ્ત કરશો। સાથે સાથે 11માના જે મોશનવાળા ચેપ્ટર છે એમને પણ ખૂબ સારી રીતે તૈયાર કરજો।